નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણના નાની દમણ વિસ્તારમાં આવેલ ખારીવાડ વિસ્તારમાં આઈસ ફેક્ટરી પાસે આવેલી એક રહેણાંક બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધવામાં આવેલી અલ ફલાહ ઇબાદત ખાના મસ્જિદને તોડી પાડવા દમણ નગરપાલિકા દ્વારા અંતિમ સૂચના આપવામાં આવી છે। પાલિકાના ચીફ ઓફિસર સંજામસિંહે મકાન માલિક શમનબાનુ એ ડિંગમારને આ અંગે સખત વલણ દાખવ્યું છે। અગાઉ 20 ફેબ્રુઆરી અને 11 માર્ચ 2025ના રોજ પણ મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી। મકાન માલિક દ્વારા તેનું લેખિતમાં સ્પષ્ટીકરણ પણ અપાયું હતું, જે પાલિકા માટે સંતોષકારક ન હોવાનું જણાવાયું છે। પાલિકા હવે જાહેર સુરક્ષા અને કાયદાકીય દ્રષ્ટિકોણથી ઇમારતના રહેવાસીઓને 15 દિવસની અંદર ઇમારત ખાલી કરવા સૂચના આપી છે।